વિદ્યાર્થી મિત્રો, શ્રી આર પટેલ બોયઝ હાઈસ્કૂલમાં હું શ્રી રમેશભાઈ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે ધોરણ 9 અને 10 બંનેમાં ઉપયોગી થાય તેવો લેખન વિભાગ અને લેખન વિભાગમાં કાવ્યાર્થ ગ્રહણ અથવા તો એનું બીજું નામ છે પદ્ય સમીક્ષા અથવા તો પદ્યાર્થ ગ્રહણ, એની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મિત્રો, ધોરણ 10માં બોર્ડની પરીક્ષામાં લેખન વિભાગમાં તમારે આ વિભાગમાં એક કાવ્ય તમને આપેલું છે. એ કાવ્ય ખાસ કરી અને અભ્યાસક્રમ 12નું હશે. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકારોમાંથી કોઈ પણનું એક કાવ્ય તમને આપેલું છે. એ કાવ્યને આધારે તમારે એની નીચે આપેલા 5 પ્રશ્નોના જવાબ તમારે કાવ્ય સમજી અને આપવાના છે. મિત્રો, આની માટે કઈ રીતે કાળજી રાખવી એની આજે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. મેં તમને કીધું એમ કે પદ્યાર્થ ગ્રહણ એમાં આપેલું કાવ્ય, એ કાવ્યને બરોબર સમજવાનું છે. માત્ર બાહ્ય રીતે સમજવાનું નથી, પરંતુ એ કાવ્યની પાછળ કવિનો રહેલો ભાવ, કાવ્યનો ઉદ્દેશ, કાવ્યનો ભાવાર્થ તમારે સમજવાનો છે. સૌપ્રથમ તમે એક કામ એ કરશો કે પહેલા કાવ્યને 2 વખત વાંચશો, પછી કાવ્યની અઘરી પંક્તિઓ હોય એને સમજવાનો પ્રયત્ન કરશો. એ પંક્તિઓમાં કવિ શું કહેવા માંગે છે એ સમજવાનો પ્રયત્ન કરશો. કવિનો ઉદ્દેશ શું છે, કવિનો હેતુ શું છે અને કવિનો સંદેશ શું છે, આ એક જ બાબત થઈ. એને સમજવાનો પ્રયત્ન કરવાનો છે. કાવ્યને માણવાનું છે, કાવ્યનું રસાસ્વાદન કરવાનું છે, કાવ્યના ભાવને પકડવાનો છે. અને ભાવને પકડવા માટે તમારે એને 2 વખત વ્યવસ્થિત વાંચવું પડે અને પછી થોડું વિચારવું પડે. વાંચ્યા પછી ચિંતન મનન કરવું પડે અને ત્યારે તમે એનો ભાવ પકડી શકો, એનો હેતુ પકડી શકો. ત્યારબાદ તમારે 5 પ્રશ્નો આપેલા હોય, એ 5 પ્રશ્નનો એક ગુણ હશે. એના જવાબો તમારે લખવાના છે. શાના આધારે મિત્રો લખવાના છે? કાવ્યના આધારે લખવાના છે. ઘણા વિદ્યાર્થીઓને મેં એવું જોયું છે કે સીધી કાવ્ય પંક્તિ લખી નાખે છે. પ્રશ્નના જવાબમાં બંધ બેસતી જે પંક્તિ એને દેખાય એ સીધી પંક્તિ જ લખી નાખે છે. એવું કરવાનું નથી. તમારે વાક્ય સ્વરૂપે એ પ્રશ્નનો જવાબ લખવાનો છે, પંક્તિ સ્વરૂપે લખવાનો નથી. આ વસ્તુ યાદ રાખજો. એટલે કે જો કાવ્ય તમે સમજ્યા હોય બરોબર, તો એનો જવાબ તમે આસાનીથી 5 પ્રશ્નોનો જવાબ તમે આપી શકો. અહીંયા આજે હું તમારી સમક્ષ નિરંજન ભગતનું એક બહુ જાણીતું કાવ્ય જે છે એની ચર્ચા કરી અને આપણે પદ્યાર્થ ગ્રહણ નમૂના રૂપે તમારી સામે હું રજૂ કરવાનું છું. તો ચાલો મિત્રો, સૌપ્રથમ શું કરશું? આપણે કાવ્યને વાંચશું, તો જ આપણને સમજાશે. તો પહેલા વાંચવાનો પ્રયત્ન કરવાનો.
હું તો બસ ફરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. અહીં પથ પર શ્રી મધુર હવા ને ચહેરે ચમકે નવા નવા. રે ચહુ ન પાછો ઘેર જવા. હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહી સરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. જાદુ એવો જાય જડી કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કણ પટે ધરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. હું તો બસ ફરવા આવ્યો છું. નિરંજન ભગતનું બહુ જાણીતું કાવ્ય મેં અહીંયા લીધું છે. તો પહેલા એ કાવ્યનો ભાવ સમજવાનો છે મિત્રો. કવિ શું કહે છે? કવિ આ પૃથ્વી ઉપર જન્મ ધર્યો છે તો શા માટે જન્મ ધર્યો છે? અહીંયા પૃથ્વી ઉપર આવવાનો એમનો ઉદ્દેશ્ય શું છે? તો કવિ કહે છે કે હું તો બસ ફરવા આવ્યો છું. જેમ કોઈ યાત્રી ફરવા આવે અને મજા લૂંટે પ્રવાસની, એમ આ જીવન એક પ્રવાસ છે. જિંદગી એક પ્રવાસ રૂપે કવિ આલેખે છે કે હું ક્યાં એકે કામ તમારું કે મારું કરવા આવ્યો છું. હું કોઈ તમારું કે મારું સ્વાર્થમાં પડી અને કોઈ કામ કરવા નથી આવ્યો. હું પોતે સ્વાર્થી નથી. હું તો બસ નિજાનંદ આત્માના આનંદ માટે આવ્યો છું. કવિ અહીંયા આવ્યા પછી, આ પૃથ્વી પર આવ્યા પછી એના સૌંદર્યથી અભિભૂત થાય છે. મધુર હવા એમને સ્પર્શી જાય છે, ગમે છે. શું કહે છે કે અહીં પથ પર શ્રી મધુર હવા. શાનો અનુભવ થયો? રસ્તા ઉપર ઠંડો ઠંડો મધુર પવન, જે પવનની લહેરથી આવે છે અને એમના શરીરને સ્પર્શી જાય છે, એ એમને આનંદ આપે છે. ને ચહેરા ચમકે નવા નવા. જુદા જુદા વ્યક્તિઓને જોવાની મજા છે. નવા નવા ચહેરાઓ, ચમકતા ચહેરાઓ, આનંદથી ખુશીથી ચમકતા ચહેરાઓના દર્શન કરવા કવિને ગમે છે. રે ચહુ ન પાછો ઘેર જવા. હું ઘરે જવા ઈચ્છતો નથી. ચહુ ન એટલે ઈચ્છતો નથી. મારી ઈચ્છા બસ પોતાના પ્રવાસમાં આગળ વધવાની છે, ઘરે પાછા જવાની નથી. ને ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહી સરવા આવ્યો. કેવા પગલા ભરવા માંગે છે કવિ? તો ડગ સાત સુખે ભરવા અહીં. સાત પગલા સુખના અહીંયા ભરવાની કવિની ઈચ્છા છે. અને એ જ રીતે પોતાના સપના સ્વપ્નમહી સરવા આવ્યો છે. સપનાઓની દુનિયામાં કવિ જવા ઈચ્છે છે. સ્વપ્નમહી સરવા આવ્યો છે. પોતાના સપનાઓ કવિને ગમે છે અને સપનાઓની દુનિયામાં કવિ રહેવા માંગે છે. જાદુ એવો જાય જડી. કવિ કહે છે કે જો મને કોઈ એવી જાદુગરની છડી મળી જાય, કોઈ એવો જાદુ મારા હાથમાં લાગી જાય તો શું કરું? કે ચાહી શકું બે ચાર ઘડી. કોઈ વ્યક્તિને, પ્રિય વ્યક્તિને હું બે ચાર ઘડી ચાહવા ઈચ્છું છું. એને પૂરતો પ્રેમ આપવા ઈચ્છું છું. કે ચાહી શકું બે ચાર ઘડી ને ગાઈ શકું બે ચાર કડી. કવિ પોતાની મોજથી, નિજાનંદથી કોઈ ગીતની બે ચાર કડી ગાવા ઈચ્છે છે. પોતાના સ્વરચિત કાવ્યની કોઈ બે ચાર કડી
ગાવાની અમને ઈચ્છા છે, અને તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. પૃથ્વી ઉપર, પૃથ્વીના કર્ણપટે, કર્ણ એટલે કાન, આ પૃથ્વીને એટલે બીજા લોકોને, પોતાની આસપાસ રહેલા બીજા ભાવકોને, વ્યક્તિઓને શું કરવા ઈચ્છે છે કવિ? તો કે ગીત પ્રેમનું. હું તો મારું આ પ્રેમનું ગીત જે છે ને એ બીજાને સંભળાવવા આવ્યો છું. ગીત ગાવું છે એમ, પણ કેવું ગીત પ્રેમનું. બાલમુકુંદ દવેની બે પંક્તિ યાદ આવે છે કે છીસરા નીરમાં હોય શું નાવું, તરવા તો મझधाરે જાવું. છીસરા નીરમાં હોય શું નાવું, તરવા તો મझधारे જાવું. ઓર ગાણામાં હોય શું ગાવું, ગીત ગાવું તો પ્રીતનું ગાવું. એ જ વાત અહીંયા છે કે ગીત ગાવું છે, પ્રેમનું ગીત. તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કર્ણપટે ધરવા આવ્યો છું. પ્રેમનું ગીત હું બીજાને સંભળાવવા આવ્યો છું. હું તો બસ ધરવા આવ્યો છું. કવિનો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. ધન સંપત્તિ ભેગું કરવાનો ઉદ્દેશ્ય નથી. પોતાનો આનંદ વ્યક્ત કરવાનો કવિ ઉદ્દેશ્ય. તો આ કાવ્ય સમજ્યા, આવી રીતે સમજવાનું કાવ્યને, કાવ્યના ભાવાર્થ સુધી પહોંચવાનું છે. કાવ્યનું રસાસ્વાદન આપણે જાતે કરવાનું છે. એનો અર્થ શું છે કાવ્યની પાછળ કવિનો, એ સમજવાનું છે. અને હવે એ 5 પ્રશ્નોના જવાબ તમારે આપવાના છે. તો પ્રશ્નો તરફ આપણે નજર કરીએ તો પહેલો પ્રશ્ન કવિ શું કહે છે કે કવિ ફરવા આવવા માટેનું કયું પ્રયોજન જણાવે છે? એટલે કે કવિનો હેતુ ફરવા આવવા માટેનું કયું છે? કયો હેતુ છે કવિનો? તો અહીંયા જે કીધું કવિએ કે હું ડગ સાત સુખે ભરવા અહીં સ્વપ્નમહી સર્વ આવ્યો છું. આ પંક્તિને તમારે ધ્યાન લેવી પડે અને એનો જવાબ એમ આવશે કે કવિ સુખથી 7 ડગલા ભરવા અને પોતાના સ્વપ્નોમહી સરવા આવ્યા છે. પોતાના જીવનના 7 પગલા ભરવા માટે અને પોતાના સ્વપ્નોમાં જીવવા માટે અહીંયા આવવાનું એમનું પ્રયોજન છે. આ એનો જવાબ થશે પહેલા પ્રશ્ન. પછી બીજો પ્રશ્ન છે કે કવિ ફરતા ફરતા ક્યાં આવ્યા છે? કવિ ફરતા ફરતા ક્યાં આવ્યા છે? તો અહીંયા જોવાનું તમે કે અહીંયા જો અહીં પથ પર શ્રી મધુર હવા, એટલે ક્યાં આવ્યા છે? અહીં. એટલે તમારે જવાબમાં એવું લખવાનું કે કવિ ફરતા ફરતા જ્યાં મધુર હવા રેલાઈ રહી છે, મધુર હવા વાળો રસ્તો છે, ત્યાં આવ્યા છે. કવિ ફરતા ફરતા ક્યાં આવ્યા છે? તો કે મધુર હવા વાળા રસ્તા ઉપર ફરતા ફરતા કવિ આવ્યા છે. ત્રીજો પ્રશ્ન છે કે કવિ ફરતા ફરતા શું શું જુએ છે? શું જુએ છે? તો અહીંયા જુઓ તમે, કવિએ જોયું કે કવિ ફરતા ફરતા ચમકતા નવા નવા ચહેરાઓ જુએ છે. કવિ ફરતા ફરતા નવા નવા ચમકતા ચહેરાઓ જુએ છે. ને ચહેરા ચમકે નવા નવા. કવિની નજર કોની તરફ ગઈ? તો કે નવા નવા વ્યક્તિઓ સાથેની એમની મૈત્રી, નવા નવા વ્યક્તિઓને મળવું એ કવિને ગમે છે. તો કે કવિ કહે છે કે નવા નવા એવા વ્યક્તિઓ કે જેમના ચહેરાઓ ચમકી રહ્યા છે, એમને મળવાની કવિની ઈચ્છા
છે. ત્રીજો પ્રશ્ન પૂરો. હવે ચોથો, ફરવાને અંતે કવિ ને કેવો અનુભવ થાય છે? તો કે ફરવાને અંતે કવિ શું કરવા માંગે છે? ગાય શકું બે ચાર ઘડી તો ગીત પ્રેમનું આ પૃથ્વીના કાન પટે ધરવા આવ્યો છું. ફરવાને અંતે કવિ પ્રેમનું ગીત બીજાને સંભળાવવા માટેનો અનુભવ થાય છે. કવિને પોતાનું ગીત બીજાને સંભળાવવા માટેનો અનુભવ કરવા કવિ ઈચ્છે છે. અને છેલ્લો પ્રશ્ન, કોઈ પણ મોટા ભાગની પદ્ય સમીક્ષામાં, કાવ્યાર્થ ગ્રહણમાં છેલ્લો પ્રશ્ન એના શીર્ષકનો હોય છે. તો કાવ્ય સમજ્યા પછી એનું શીર્ષક આપવાનું છે. શીર્ષક એવું હોવું જોઈએ કે જેમાં આખા કાવ્યનું પ્રતિબિંબ હોય, આખા કાવ્યનો ભાવાર્થ એમાં આપણને છલકતો દેખાય, પ્રતિબિંબ થાય એવું. તો શીર્ષક આનું એ છે, હું તો બસ ફરવા આવ્યો છું. આ એનું શીર્ષક છે કે હું તો બસ ફરવા આવ્યો છું. આ એને શીર્ષક આપી શકાય. વિદ્યાર્થી મિત્રો, તમે ઘરે રહીને બોર્ડ ઉપર મેં લખેલું કાવ્ય તમારી નિબંધની પાકી બુકમાં એક વખત લખી નાખશો અને આ પ્રશ્નોના જવાબ મેં જેમ ચર્ચા કરી અને સમજાવ્યા એ રીતે તમે લખી નાખશો. આજે બસ આટલું જ તે. વંદે માતરમ. જય ભારત.